મહારાષ્ટ્રના પૂનામાં ચોંકાવનારી ઘટના તાલેગાવ દાભાડે વિસ્તારમાં અચાનક રોડ તૂટીને બહાર નીકળવા લાગ્યું પાણી। દાભાડના રોડમાં અચાનક તિરાડો પડી બહાર નીકળ્યું પાણી। ઘટનાને લઈ આસપાસના લોકોમાં ફેલાયો ગભરાટ। છત્તીસગઢના રાયગઢમાં સ્થાનિકો બન્યા દેવદૂત। પ્રખ્યાત જનિત ધોધમાં ફસાયેલા 100થી વધુ પ્રવાસીઓનો ગ્રામજનોએ આબાદ બચાવ કર્યો। નદીમાં અચાનક પૂર આવતા ફસાયેલા પર્યટકો માટે ગ્રામજનોએ જીવ જોખમમાં મૂક્યો। ધસમસતા પ્રવાહમાં દોરડાની મદદથી પ્રવાસીઓને સુરક્ષિત બહાર કઢાયા। પોરબંદરના બળેજ અમીપુર રોડ પર પાણીનો પ્રવાહ વધતા યુવક ફસાયો। જૂનાગઢથી માધવપુર જતા સમયે રોડ પર અચાનક વધ્યું પાણીનું વહેણ। અધવચ્ચે ફસાતા ફાયર બ્રિગેડે બોટની મદદથી કર્યું રેસ્ક્યુ। ઉનાનું ખત્રીવાડા ગામ પાણીની વચ્ચે કેદ। રૂપેણ અને માલણ નદીના ધસમસતા પ્રવાહથી ગામ સંપર્ક વિહોણું થયું। ખત્રીવાડામાં પ્રવેશના તમામ માર્ગો બંધ। ચારે તરફ પાણી ફરી વળતા તંત્ર દોડતું થયું। ઉના પંથકમાં આકાશી આફત। મુશળધાર વરસાદથી માલણ નદી બે કાંઠે વહેતી થઈ। સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદથી નાના સમઢિયાળામાં નદીઓ વહી। ઉના શહેર અને ગ્રામ્ય પંથક જળબંબોળ થયા। નીચાણવાળા વિસ્તારો પાણી પાણી। ઉનાનું ખત્રીવાડા ગામ બન્યું બેટ અને બે નદીઓના પૂરના પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું। રૂપેણ અને માલણ નદીના રૌદ્ર સ્વરૂપથી ખત્રીવાડા ગામ ચારે તરફથી પાણીમાં ગરકાવ થયું। તમામ માર્ગો પર અવરજવર ઠપ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। ઉના મહુવા હાઈવે પર આવેલી ભગીરથ હોટલ નદીમાં ફેરવાઈ। ઘૂંટણસમાં પાણી ભરાયા તો ભારે વરસાદથી હાઈવે પરની હોટલોના કમ્પાઉન્ડમાં પાણી જ પાણી। હોટલ પાણીમાં ગરકાવ થતા માલિકને મોટું નુકસાન। ઉનાના ખત્રીવાડા ગામે 15 કલાકના જળસંકટ બાદ તંત્ર જાગ્યું। સંપર્ક વિહોણા ખત્રીવાડા ગામમાં પાણી નિકાલની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ। પૂરના પાણી વચ્ચે ઘેરાયેલા ખત્રીવાડા ગામને બેઠું કરવા તંત્ર અને પંચાયત મેદાને। ગીર ગઢડાના કરેણીમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે જનજીવન પ્રભાવિત થયું। કરેણી ગામે મોડી રાત્રે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી ગયા। ખેતરો અને ઉપરવાસનું પાણી ગામમાં ફરી વળ્યું તો ઘરોમાં પાણી ભરાતા સ્થાનિક યુવાનોએ લોકોની ઘરવખરી તણાતી બચાવી। ભાવનગરના મહુવામાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી તો હોસ્પિટલ રોડ અને શાક માર્કેટ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। કાગળ પરની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ। મહુવાના મુખ્ય માર્ગો બન્યા બેટ। વાહન ચાલકો ભારે હાલાકીમાં। ભાવનગરના મહુવામાં 2 દિવસથી ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું। શહેરમાં જનતા પ્લોટ, વાસી તળાવ, ગાંધીબાગ સહિતના વિસ્તારોમાં ભરાયા કેડસમાં પાણી। જનતા પ્લોટમાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી। મહુવાના ઓથા ગામે ડોંગી નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ ગઈ। નદીમાં તણાતી કાર નાળા પાસે અટકી તો સવાર તમામ લોકોનો આબાદ બચાવ। પૂરમાં ફસાયેલી કારને ગ્રામજનોએ ભારે જહેમત બાદ સલામત બહાર કાઢી। અમદાવાદમાં ત્રાગડના મુખ્ય રોડ પર કાર ખાડામાં ગરકાવ। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ધોવાઈ ગઈ। વરસાદી માહોલ વચ્ચે ત્રાગડ રોડ પર સર્જાયેલા મોતના કુવા જેવા ખાડામાં ફસાઈ કાર। અમદાવાદમાં વરસાદ વચ્ચે મેઇન રોડના પાણી બિલ્ડિંગના પાર્કિંગમાં ઘૂસ્યા। ત્રાગડમાં શિક્ષાપત્રી સ્કાય એવન્યુમાં પાર્કિંગમાં ભરાયા પાણી। કરોડો રૂપિયાના ફ્લેટના બેઝમેન્ટમાં પાણી ઘૂસતા માલિકોના હાલ બેહાલ થયા। એએમસી અને જીએમસીના વિવાદથી લોકો પરેશાન। અમદાવાદમાં મોડી રાત્રે પડેલા વરસાદને પગલે અનેક વિસ્તારમાં ભરાયા પાણી। ત્રાગડ વિસ્તારમાં રસ્તાઓ પર ફરી વળ્યા પાણી। આસપાસના અનેક રસ્તા પર જળ ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન તો ઠેર ઠેર પાણી ભરાતા હાલાકી। અમદાવાદમાં મોડી રાત્રે મેઘમહેર। ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। એસપી રિંગ રોડ પર આવેલો છારોડી અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। અંડરપાસમાં સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો સર્જાતા વાહન ચાલકો અટવાયા। અમદાવાદમાં રાત્રિના વરસાદમાં જ મનપાની પોલ ખુલી ગઈ। મકરમાં અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। અંડરપાસમાં ગટરના પાણી બેક મારતા ભારે હાલાકી। ગંદા પાણી અંડરપાસમાં ફરી વળતા વાહન ચાલકો અટવાયા। અમદાવાદમાં ભારે વરસાદના કારણે અનેક અંડરપાસ કલાકો સુધી રહ્યા બંધ। કાલીગામ અંડરપાસ બંધ। વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અપીલ। પાણી ઉતરતા એએમસીએ મકરબા, મીઠાખડી અને અખબારનગર અંડરપાસ તબક્કાવાર કર્યા ખુલ્લા। ઉપલેટામાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી। વરસાદના કારણે 3 ડાયવર્ઝન ધોવાયા। ગામડાઓનો સંપર્ક તૂટ્યો। ધસમસતા પ્રવાહમાં કાચા પુલિયાના ચીથરા ઉડ્યા ત્યારે કાચા ડાયવર્ઝન ધોવાતા તાત્કાલિક પાકા પુલ બનાવવાની માંગ। વાવ-થરાદ પંથકમાં મેઘમહેર, દિયોદર, ભાભર અને ધરણીધરમાં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો। સરહદી વિસ્તારોમાં
વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં હર્ષની હેલી. મગડાલા, નવારૈયા અને પાલડીમાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. લીલિયા પંથકમાં મેઘતાંડવ. અનરાધાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. બજારોમાં વહ્યા નદી જેવા પૂર. આકાશી આફતથી જનજીવન પ્રભાવિત. લીલિયા, પીપળવા અને ભેંસવડીમાં મુશળધાર વરસાદથી સર્જાયો જળબંબોળ. અમરેલીમાં અષાઢી માહોલ જામ્યો તો વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી. સમગ્ર પંથકમાં વરસાદી વાતાવરણ. સવારથી સાર્વત્રિક વરસાદી માહોલ જામતા ધરતીપુત્રો ખુશખુશાલ. રાજુલામાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. છતડિયા રોડ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. સૂર્યા બંગલો સોસાયટી પાણીમાં ગરકાવ થતા લોકો પરેશાન. સોસાયટીઓમાં પૂરના પાણી ઘૂસતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. અમરેલી પંથકમાં આકાશી આફત. રાજુલાનો ધાતરવડી 2 ડેમ ઓવરફ્લો થતા 6 દરવાજા ખોલાયા તો ડેમમાં પૂરના પગલે નીચાણવાળા 8 થી વધુ ગામો એલર્ટ. હિંડોળના, કોવાયા અને લોટપુર સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના. અમરેલીના ખાંભામાં આવેલો ડાયડી ડેમ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો. ડેમના 3 દરવાજા 1 ફૂટ ખોલાયા તો બારમણ, ચોતરા, મીઠાપુર, નાગેશ્રી સહિત નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ. કાંઠા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા સૂચના. ભાવનગરના મહુવા પંથકમાં વહેલી સવારથી મેઘમહેર. અવિરત વરસાદના કારણે માલણ નદીમાં આવ્યું ઘોડાપૂર. 18 કલાકમાં 7 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ધોરાજી પંથકમાં ભાદર 2 ડેમ 70% ભરાતા હાઈ એલર્ટ. રાજકોટ, પોરબંદર, જૂનાગઢના 35 ગામોને તાકીદની ચેતવણી. ડેમના નીચાણવાળા ગામોના લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવા આદેશ. છેલ્લા 24 કલાકમાં 196 તાલુકાને મેઘરાજાએ ગમરોળ્યું. સૌથી વધુ અમરેલીના ખાંભામાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. રાજુલામાં 7.5 અને ઉનામાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો. ભાવનગરના મહુવા અને ગણદેવીમાં 6 ઇંચ વરસાદ તો ચીખલીમાં 5.5 ઇંચ સાથે જળબંબાકાર. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. જાફરાબાદમાં 4 ઇંચ, સાવરકુંડલા અને ગીરગઢડામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો. ધંધુકા, ઓલપાડ અને પલસાણામાં નોંધાયો 3 ઇંચ વરસાદ. 45 જેટલા તાલુકાઓમાં 1 થી 1.5 ઇંચ વરસાદ સાથે વાતાવરણમાં પ્રસરી ઠંડક. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા બંદરો પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ. કંડલા બંદર પર ચેતવણીનું સિગ્નલ લગાવાયું. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ. મુંબઈમાં મેઘતાંડવથી હાહાકાર. ભિવંડીના પ્રભુ અલીમાં નિર્માણાધીન દિવાલ ધરાશાયી. બાંધકામ સ્થળની બાઉન્ડ્રી વોલ ધરાશાયી થયાના દ્રશ્યો આવ્યા સામે. ગણતરીની સેકન્ડોમાં જ દિવાલ ધસમસતા પાણીમાં સમાઈ ગઈ. મુંબઈ નજીકના વસઈમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ. એનડીઆરએફ, નાયગાંવ પોલીસ અને ફાયર વિભાગે કરી રેસ્ક્યુ કામગીરી. કંપનીના નિર્માણ કાર્ય દરમિયાન ફસાયેલા 5 શ્રમિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. વહીવટીતંત્રે નાગરિકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા કરી અપીલ. મુંબઈ નજીક વસઈ પૂર્વના મધુબન વિસ્તારમાં પૂરની સ્થિતિ કફોડી. અનેક સ્થળોએ ગળાડૂબ પાણી ભરાઈ જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા તો ફાયર બ્રિગેડે દોરડાની મદદથી 20 થી 25 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રની ચાંપતી નજર. મહારાષ્ટ્રના થાણેમાં જળબંબાકાર. રસ્તાઓ પર વહેતા થયા ધસમસતા પાણી. રહેણાંક વિસ્તાર સહિત બજારો જળમગ્ન થતા સ્થાનિકોને હાલાકી. ક્યાંક ઘૂંટણસમા તો ક્યાંક કેડસમા પાણી ભરાયા. અડધી દુકાનો પાણીમાં ગરકાવ થઈ. થાણેમાં ભારે વરસાદથી શહેરના અનેક ભાગોમાં ભરાયા પાણી. વંદના ડેપો વિસ્તારમાં જળબંબાકારની. લોકોને હાલાકી તો દોરડા અને વ્હીલને મદદથી માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે લોકો. માયાનગરી મુંબઈનો અંધેરી વિસ્તાર બેટમાં ફેરવાયો. માર્ગો પર જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વાહન ચાલકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા. અનેક માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. અવિરત વરસાદથી માયાનગરીમાં જળબંબાકાર. અંધેરી, બાંદ્રા અને મલાડ સહિતના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. અંધેરી સબવેમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે કરાયો બંધ. પૂર્વ અને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામ. મુંબઈના વસઈ વિરારમાં 2 દિવસ ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તાઓ નદીઓમાં ફેરવાયા તો ઘર અને દુકાનોમાં ઘૂસ્યા પાણી. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર લાગ્યો લાંબો ટ્રાફિક જામ. મુંબઈના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ. વિરાર રેલવે સ્ટેશન પર ટ્રેક પાણીમાં ગરકાવ. અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા. પાલઘર, વસઈ, અંધેરી સહિતના વિસ્તારમાં રેડ એલર્ટ. મુશળધાર વરસાદથી સ્કૂલ કોલેજોમાં રજા જાહેર.
મહારાષ્ટ્રમાં વરસાદે ભારે જમાવટ કરી ઠાણે જિલ્લાના ભિવંડી, શાહપુર, નિઝામપુર વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. ભિવંડીના નીચાણવાળા વિસ્તારો અને બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ભિવંડી શિવાજી મહારાજ ચોકમાં પણ જળભરાવના દ્રશ્યો જોવા મળ્યા. મુંબઈની નજીક આવેલા કાશીમીરાના ફાઉન્ટેન હોટલ વિસ્તારમાં ભરાયા પાણી. ઘોડબંદર રોડ પર ભીષણ ટ્રાફિક જામ. રોડ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. તો દર વર્ષે ચોમાસામાં સર્જાતી સ્થિતિને લઈ તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ. મુંબઈમાં મરીન ડ્રાઈવ પર દરિયામાં કરંટ. ઊંચા મોજા ઉછળતા તંત્ર પણ હાઈ એલર્ટ પર. મુંબઈકરોએ મરીન ડ્રાઈવ પર કર્યો જમાવડો. ઊંચા મોજા ઉછળવા છતાં લોકો કિનારા પર જોવા મળ્યા. મથુરામાં પહેલા જ વરસાદે કોર્પોરેશનના દાવાઓની ખોલી પોલ. શહેરના ડોરી બજારમાં પૂરની સ્થિતિનું નિર્માણ. રસ્તાઓ નદીમાં ફેરવાયા તો પાણીના તેજ પ્રવાહમાં તણખલાની જેમ તણાયું ટુ વ્હીલર. વાહનોને દોરડાથી બાંધવાની પડી ફરજ. મધ્યપ્રદેશના હરદામાં ભારે તબાહી. માછોક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. મગરદા ગામે નિર્માણાધીન પુલ પાણીમાં ગરકાવ થયો. પૂરના ધસમસતા પ્રવાહમાં વહી ગઈ પુલ નિર્માણની સામગ્રી. અનેક ગામોના રસ્તાઓ બંધ થયા. મધ્યપ્રદેશના બાલાઘાટમાં મુશળધાર વરસાદે સર્જી ભારે તારાજી. જિલ્લાના અનેક વિસ્તારો સંપૂર્ણપણે જળમગ્ન. સતત પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ ડૂબી ગયા. લોકોના ઘરોમાં ઘૂસી ગયું પાણી. જનજીવન પ્રભાવિત. જમ્મુ કાશ્મીરમાં આકાશી આફત. ભારે વરસાદથી ચિનાબ નદી બની ગાંડીતુર. પૂરની સ્થિતિ વચ્ચે ડેમના 3 દરવાજા ખોલાયા. પ્રશાસન દ્વારા રિવર રાફ્ટિંગ પર મુકાયો પ્રતિબંધ. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. શેર ઝોન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વેલમાર્ક લો પ્રેશર અને સિઝનલ ટ્રફ સક્રિય. વરસાદ સાથે કેટલાક વિસ્તારમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં અત્યાર સુધીમાં 86 મિલીમીટર વરસાદ. રાજ્ય પર હજુ પણ ઓળઘોળ રહેશે. મેઘરાજા સતત ત્રીજા દિવસે પણ 5 સિસ્ટમ સક્રિય. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં હજુ પણ રેડ એલર્ટ. દરિયો તોફાની બનવાની સંભાવના. બંદરો પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ. 3 દિવસમાં વરસી ગયો આખા ચોમાસાનો વરસાદ. જૂનાગઢના માંગરોળમાં સિઝનનો 103% વરસાદ નોંધાયો. કેશોદમાં સિઝનનો 74% અને બાળિયા હાટીનામાં સિઝનનો 68% વરસાદ વરસ્યો. અમરેલી જિલ્લામાં અવિરત વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ. 8 ઇંચ વરસાદથી ખાંભા નાગેશ્રી નેશનલ હાઈવે બંધ. પુલનું ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર ઠપ. 20 થી વધુ ગામ સાથે તૂટ્યો સંપર્ક. વાસના, ડેડાણ, ત્રાકુડા, મોટા બારમણ તરફ અવરજવરમાં હાલાકી. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં ચાલુ વરસાદમાં રોડની કામગીરી. ઊંટડી ગામે સુવિધાપથ અંતર્ગત રસ્તાના નવીનીકરણની કામગીરીને લઈ વિવાદ. વરસાદી પાણી ભરાયેલા હોવા છતાં આરસીસી રોડ બનાવવાની કામગીરીનો વીડિયો વાયરલ. સ્થાનિકોમાં ભારે રોષ. રાજકોટમાં આનંદ બંગલા ચોક પાસે વૃક્ષ થયું ધરાશાયી. ફાયર વિભાગ દ્વારા વૃક્ષને દૂર કરાયું. રોડ પર ધરાશાયી થયેલા વૃક્ષને ગણતરીની મિનિટોમાં હટાવાયું.